નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આંકડાશાસ્ત્રની અંદર આપણે સ્વાધ્યાય વિભાગ 1 ની અંદર આપણે સ્વાધ્યાયમાં દાખલા નંબર 4 સુધી અભ્યાસ કર્યો, બરાબર છે, 1 થી 4. ત્યાર પછી દાખલા નંબર છે 5. ચલો જો દાખલા નંબર 5. કોઈ એક વસ્તુનું માંગનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે, તે પરથી કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક શોધો. અહીં આપણને શું આપ્યું છે? આવૃત્તિ વિતરણ આપેલું છે. એના પરથી આપણે કઈ પદ્ધતિથી શોધવાનું છે? કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક શોધવાનું છે. કાર્લ પિયર્સનની પદ્ધતિ. જો અહીંયા જે આવૃત્તિ વિતરણ આપ્યું છે એના વિશે આપણે જરા ચર્ચા કરીએ તો માંગ આપી છે. કેવી રીતે તો કે 1 2 3 ત્યાર પછી 4 થી 8 8 થી 12 12 થી 16 અને 16 થી 20 અને પછી ગ્રાહકોની સંખ્યા. જેને શું કહેવાય? 1. ચાલો પછી કેટલા તો 10 8 12 10 5 15 અને 20. જેથી n થશે 80. આપણે કાર્લ પિયર્સનની પદ્ધતિએ વિષમતા અને વિષમતાંક શોધવાનું કીધું છે. કઈ પદ્ધતિ કીધી છે? કાર્લ પિયર્સન. હવે કાર્લ પિયર્સનની પદ્ધતિમાં આપણે કીધું પહેલા તમારે એ જોવું પડે કે બહુલક તસ્ત છે કે કેમ. અને બહુલક શોધી શકાય છે કે નથી શોધી શકાતો? તો કે જો અહીંયા જે આવૃત્તિ વિતરણ આપ્યું છે કેવું છે? મિશ્ર છે. કેવું છે? મિશ્ર. એટલે કે અડધી એમનો આવૃત્તિ આપી છે, અડધા આપ્યા છે વર્ગ. એટલે કે બહુલક સ્પષ્ટ છે ને આપણે બહુલકની જગ્યાએ શું શોધીશું? મધ્ય શોધવું પડશે. શું શોધવું પડશે? મધ્ય. એટલે તમારે વિષમતાનું સૂત્ર કેવું થશે? sk બરાબર 3 કૌંસમાં x બાર માઈનસ m અને વિષમતાનું સૂત્ર થશે 3 કૌંસમાં x બાર માઈનસ m છેદમાં s. તમારે આ બંને સૂત્રનો ઉપયોગ કરવાનો થશે વિષમતા અને વિષમતાંક શોધવા માટે. હવે એના માટે તમારે શું શું શોધવું પડશે? તો કે એક જોશે x બાર એટલે કે મધ્ય, જેનું આપણે સૂત્ર આપશું સિગ્મા fx ના છેદમાં m. પછી જોશે મધ્ય, જેનું સૂત્ર આપશું n/2 માં અવલોકનને સમાવતો વર્ગ. પેલા મધ્યકનું આ સૂત્ર, મધ્યકને આ ને બીજું વાપરશું n પ્લસ n/2 માઈનસ c છેદમાં 1 ગુણ્યા c. શા માટે? મેં કીધું કે અહીંયા વર્ગ જ્યારે મિશ્ર હોય ત્યારે મધ્યક હંમેશા આ જ સૂત્ર વાપરવાનું. અને પ્રમાણિત વિતરણ s શોધવા માટે આપણે સૂત્ર વાપરશું સિગ્મા fx સ્ક્વેર છેદમાં n માઈનસ કૌંસમાં સિગ્મા fx છેદમાં n કૌંસ આકારનો સ્ક્વેર. આપણે 5 સૂત્રનો ઉપયોગ કરતા છે. પહેલા બે આ વિષમતા વિષમતાંક શોધવાનું સૂત્ર, આ સૂત્ર માટે મધ્યક શોધવાનું આ સૂત્ર વાપરશું, મધ્ય શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરશું, અને s એટલે કે પ્રમાણિત વિચલન જે શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. તમને કોષ્ટક તૈયાર કરી દઉં છું, એ મુજબ તમારે કિંમતો શોધી અને રકમમાં
મૂકી. પહેલા આપણે જોશે માંગને x માં કન્વર્ટ કરવું. જે 40 રૂપિયા છે એનો આપણે 1 2 અને 3 એને આપણે કઈ કરશું નહીં. હવે જે વર્ગ છે એને આપણે શોધવી પડશે મધ્ય કિંમત. શું શોધવી પડશે? મધ્ય. ચાલો આની મધ્ય કિંમત છે 8 ને 4 12 12 ભાગ્યા 2 એટલે 6. આની મધ્ય કિંમત 12 ને 8 20 20 ભાગ્યા 2 10 16 ને 12 21 ભાગ્યા 2 14 20 ને 16 36 ભાગ્યા 2 એટલે 18. આપને શું થઈ ગઈ? મધ્ય કિંમત. હવે આપણે કોલમ બનાવશું fx અને fx² અને સંચય અવરોધ cl. આ ત્રણ કોલમ આપણે તૈયાર કરવા પડશે. બરાબર છે? જે fx એટલે આ બેનો ગુણાકાર 10 એકા 10 8 દુ 16 12 તરી 36 10 6 60 10 50 50 15 ગુણ્યા 14 210 અને 300 ને 60. આનો કરી નાખવાનો સરવાળો. સાતસો ને 42. આ જે કિંમત છે આ સૂત્ર મૂક્યો. હવે fx ને પાછો x સાથે ગુણો વળી 10 એકા 10 16 દુ 32 36 તરી 160 60 ચકા 300 50 ગુણ્યા 10 500 210 ગુણ્યા 14 29 40 360 ગુણ્યા 10 6480. આનો સરવાળો બને કે સિગ્મા fx fx ને સિગ્મા fx આ સૂત્રનો કે તમને મળશે f સંચય એટલે 10 18 30 40 45 60 અને 80. આના ઉપરથી તમારે શોધી લેવાનો મધ્ય. આ જે કિંમત મળે તે આ બંને સૂત્રમાં કિંમત મૂકી દો અને તમને વિષમતા અને વિષમતાંક મળી જશે. દાખલો તૈયાર ન થાય તો મને પૂછી લો. આ આપણા દાખલો તૈયાર થશે. ચાલો રેડી? તૈયાર પૂછી દો. દાખલા નંબર 6. जो दाखला नंबर 6. चलो तो આપણે શું આપીએ છે જુઓ. એક કારખાનામાં ઉત્પાદિત સ્ક્રૂના જથ્થામાંથી 50 સ્ક્રૂનો નિદર્શ લઈ પ્રત્યેક સ્ક્રૂના મથાળા વ્યાસ માપતા તેનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. આ માહિતી જે આપણે આપી છે એ માહિતી પરથી બાઉલીની પદ્ધતિથી વિષમતાંક શોધો અને તેનું અર્થઘટન કરો. આપણે કઈ પદ્ધતિથી વિષમતાંક શોધવાનો છે? બાઉલીની પદ્ધતિથી. બજાય બાઉલીની પદ્ધતિથી આપણે વિષમતાંક શોધવાનો કીધો છે. હવે આપણે એ પૂછે સ્ક્રૂના વ્યાસનું માપ અને સ્ક્રૂની સંખ્યા. પણ જો તમને જે સ્ક્રૂનું માપ આપેલ છે એ માપ જો કઈ રીતના આપેલ છે, તમને જો માપ જે છે ને આ રીતે આપેલ છે 4 થી 4.1 4 થી 4.2 4 થી 4.3
થી 4.5 4 થી 4.6 પછી 4 થી 4.7 અને 4 થી 4.8 અને સંખ્યા એક નો કહી શકાય સંચય કહી શકાય 6 23 47 અને સંખ્યા જેને આપણે કહી શકાય સંચય કહી શકાય 46 48 46 50 હવે જો અહીંયા જે આવર્તન આપે છે તમને રકમની એ આ પ્રકારનું છે શું અલગ છે આ વિતરણમાં તો કે જો જે વર્ગ છે આપણે વર્ગ આપ્યા છે બરાબર છે તો આપણે વર્ગ આપણે બનાવશું પૂર્ણાંકમાં અને એની આપણે શોધશું આવું હવે અહીંયા જે આપણે પૂર્ણાંક આપ્યા છે એમાં જો બધા જ વર્ગ સ્ટાર્ટ ક્યાંથી થાય છે 4 થી સ્ટાર્ટ થાય છે 4 થી 4 એટલે કે બધા જ વર્ગની અધોસીમા કેવી છે સરખી છે બધા જ વર્ગની ઉર્ધ્વસીમા અલગ છે બધા જ વર્ગની ઉર્ધ્વસીમા કેવી છે અલગ અલગ છે અહીંયા જે આવર્તન આજે છે થી ઓછા પ્રકારનું છે કેવું છે થી ઓછા પ્રકારનું કેવો આવર્તન છે થી ઓછા પ્રકારનું દરેક વર્ગની અધોસીમા સરખી છે પણ ઉર્ધ્વસીમા અલગ છે એ આપણને ખબર છે બધાની અધોસીમા કેવી છે સરખી બધા 4 થી સ્ટાર્ટ કરે તો એના જો 1 થી 10 1 થી 20 1 થી 30 1 થી 40 1 થી 10 માં કેવા ખર્ચો કરો 1 થી 20 માં કેવા ખર્ચો કરો 1 થી 30 માં કેવા ખર્ચો કરો 1 થી 40 માં કેવા ખર્ચો કરો 1 થી 50 માં કેવા ખર્ચો કરો તો 1 થી 10 1 થી 10 માં કેવા ખર્ચો 1 થી 20 કહો તો 1 થી 20 માં ખર્ચો કરી 1 થી 10 વાર આવી ઈ ભેગા કરે પાછા 10 થી બીજા નવા આ એનર્જી વસ્તુ છે 4 થી 4.1 અને 4 થી 4.2 હવે તમારે એના વર્ગ બનાવવો તો આપણી પાસે ઉર્ધ્વસીમા તો છે આ બધી શું છે ઉર્ધ્વસીમા વર્ગ ક્યાં પૂરો થાય છે એ આપણી પાસે માહિતી છે કે વર્ગ અહીંયા પૂરો થાય છે પણ આપણી પાસે માહિતી શું નથી તો કે માહિતી એ નથી કે આ વર્ગ ક્યાંથી સ્ટાર્ટ થતો છે પહેલો વર્ગ તો ખબર પડી ગઈ કે પહેલો વર્ગ ક્યાંથી સ્ટાર્ટ થાય 4 થી 4.1 એ બીજો સ્ટાર્ટ ક્યાંથી થતો હોય તો એના માટે તમારે જે ઉર્ધ્વસીમા જે છે બધી એના વચ્ચેનું અંતર જોઈશું દરેક ઉર્ધ્વસીમા અંતર કેટલું છે 0.1 થશે જો 4.2 માઈનસ 4.1 એટલે અંતર કેટલું થશે દરેક ઉર્ધ્વસીમા વચ્ચે 0.1 અને હવે 4.1 થયું શું થયું 4.1 એટલે 0.1 જે ઉર્ધ્વસીમા વચ્ચેનું અંતર થયું એનો મીનિંગ એવું કહેવાય કે c વર્ગ લંબાઈ 0.1 લેવી જોઈએ એટલે એવી જોઈએ 0.1 કે વર્ગ લંબાઈ 0.1 આપણે લેવી જોઈએ આપણે વર્ગ લંબાઈ 0.1 વર્ગ લંબાઈ જોઈએ તો 0.1 વર્ગ લંબાઈ રાખી તો આ બધી ઉર્ધ્વસીમા છે આ વર્ગ પૂરો તો 4.2 થી થશે પણ સ્ટાર્ટ ક્યાં થશે 4.1 જો 1 લંબાઈ 0.1 આ એક તમારે ક્રમશઃ 4.2 થી 4.3 4.3 થી 4.4 4.4 થી 4.5 4.5 થી 4.6 4.6 થી 4.7 4.7 થી 4.8 તો કે આ મુજબ આપણા વર્ગ બનશે જો દરેક વર્ગની વર્ગ લંબાઈ 0.1 જ રહી છે કેટલી રહી છે 0.1 હવે અહીંયા આપણે વર્ગ બનાવી નાખ્યા બરાબર છે હવે આપણે લખી નાખી
આવૃત્તિ આવૃત્તિ કઈ રીતે લખશે જો 4 થી 4.1 ની 6 તો 4 થી 4.13 માંથી 6 કરવાના માઈનસ 7 પછી 23 માંથી 13 માઈનસ કરો 10 પછી 33 માંથી જઈએ તો 10 41 માંથી 33 જઈએ તો 8 46 માંથી 41 જઈએ તો 5 48 માંથી જઈએ તો 2 અને 50 માંથી જઈએ તો 2 એટલે કે n બરાબર થતા હશે 50 એટલે થતા હશે 50 એટલે કે સંચય આવૃત્તિ જાસુ એટલી છે સંચય આવૃત્તિ એ સંચય આવૃત્તિ પરથી મૂળ આવૃત્તિ રૂપમાં તૈયાર કરી શું તૈયાર કરી મૂળને સંચય આવૃત્તિ પાછળ બાઉલીની પદ્ધતિ છે એટલે બાઉલીની પદ્ધતિનું સૂત્ર શું છે q3 q1 2m છેદમાં q3 q1 આ છે બાઉલીની પદ્ધતિનું સૂત્ર એટલે ચતુર્થકોને મધ્ય શોધવા જશે તો એના માટે આપણને ખબર છે કે ફરજિયાત એ શોધવા માટે આપણે શું શોધવું પડશે સંચય સંચય પાછું તત્વ પાછી જજો 6 13 23 41 46 48 2 50 તો પાછી તમને આ જ મળ્યું એટલે આ જે શું હતી સંચય આવૃત્તિ પરથી આવૃત્તિ થી ઓછા પ્રકારનું જે આવૃત્તિ વિતરણ હોય એના ઉપરથી મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું શું કર્યું થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણ પરથી મૂળ પ્રકારનું જેને કહેવાય કે આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું થી ઓછું જે આપ્યું હતું એના ઉપરથી મૂળ આવૃત્તિ વિતરણ જે છે એ આપણે શું કર્યું તૈયાર કર્યું શું તૈયાર કર્યું મૂળ આવૃત્તિ વિતરણ ચાલો હવે આપણે એક અને CF મળી ગયા મૂળ આપણે બાવળી પદ્ધતિ છે આપણે બધે માપ છે ત્યાં સુધી q1 સૂત્ર શું થશે n/4 માં અવલોકનને સમાવતો વર્ગ n એટલે 50 ભાગ્યા 4 ચાલો 50 ભાગ્યા 4 કરો 12.5 માં અવલોકનને સમાવતો વર્ગ ચાલો 12.5 ક્યાં સમાય છે 13 તો q CF પરથી ચાલો q1 વર્ગ આપણે શું મળશે તો કે 4.1 થી 4.2 ચાલો n એટલે 4.1 n/4 12.5 CF જે વર્ગ પેડના ઉપરના વર્ગની સંખ્યા એટલે 6 f તે જ વર્ગની આવૃત્તિ 7 અને વર્ગ બાય c 0.1 ચાલો સૂત્ર બીજું આવશે q1 બરાબર l પ્લસ n/4 માઈનસ cf છેદમાં f ગુણ્યા c ચાલો l એટલે 4.1 પ્લસ n/4 એટલે 12.5 માઈનસ cf એટલે 6 છેદમાં f એટલે 7 ગુણ્યા 0.1 ચાલો 4.1 ના 4.1 પ્લસ 12.5 નો છેદ 6.5 ભાગ્યા 7 ગુણ્યા 0.1 ચાલો 4.1 પ્લસ 6.5 ભાગ્યા 7 ગુણ્યા 0.1 એટલે કે આવશે 0.09 જે છે એ 4.1 પ્લસ 0.09 એટલે મળશે 4.19 બરાબર છે આ આપણને મળ્યો q1
હવે આપણે શોધી નાખીએ Q3 સૂત્ર શું થશે 3n/4 માં અવલોકનને સમાવતો વર્ગ ચાલો 3 ના 3 n/4 આવશે 12.5 કેટલા આવશે 12.5 ચલો 12.5 ગુણ્યા 3 તો કે 37.5 માં અવલોકનને સમાવતો વર્ગ ચલો CF પરથી ચલો 37.5 ક્યાં સમય છે 41 × 16 13 41 સામેનો વર્ગ કયો થશે 4.4 થી 4.5 ચાલો L એટલે 4.4 3n/4 એટલે 37.5 CF એટલે 33 F એટલે 8 C એટલે 0.1 ચલો સૂત્ર મૂક્યો Q3 બરાબર L + 3n/4 માઈનસ CF છેદમાં F ગુણ્યા C ચલો L એટલે 4.4 પ્લસ 3n/4 એટલે 37.5 માઈનસ CF એટલે 33 છેદમાં F એટલે 8 ગુણ્યા 0.1 4.4 પ્લસ 37.5 માઈનસ 33 4.5 ભાગ્યા 8 ગુણ્યા 0.1 તો કે 4.4 પ્લસ 0.0 56 છે 0.06 કહી નાખીએ એટલે 4.46 આપણે શું મેળવ્યા Q3 4.46 ચાલો ત્યાર પછી આપણે શું શોધવું પડશે હવે મધ્ય m સૂત્ર શું થશે n/2 માં અવલોકનને સમાવતો વર્ગ ચાલો n એટલે 50 ગુણ્યા 2 એટલે કેટલા આવશે 25 ચાલો CF પરથી 25 ક્યાં સમાન છે 33 માં મધ્ય વર્ગ કયો મળશે 33 સામે 4.3 થી 4.4 ચાલો L એટલે 4.3 n/2 એટલે 25 CF એટલે 23 F એટલે 10 C એટલે 0.1 સૂત્ર મૂકીએ L + n/2 - C છેદમાં F ગુણ્યા C ચાલો L એટલે 4.3 પ્લસ n/2 એટલે 25 માઈનસ CF એટલે 23 F એટલે 10 ગુણ્યા 0.1 ચાલો 4.3 પ્લસ 25 માંથી દઈ દીધો 2/10 ગુણ્યા 0.1 4.3 પ્લસ 0.2 4.32 મધ્યસ્થ કેટલો મળ્યો 4.32 ચાલો આપણે શું શોધ્યો છે ખાલી વિષમતા સૂત્ર શું થશે J બરાબર છેદમાં Q આ સૂત્ર જે છે Q3 + Q1 - Q છેદમાં Q3 - Q1 આ સૂત્રમાં જે આપણે માહિતી શીખી એ કિંમત મૂકી દીધી તો તમને મળી જશે વિષમતા બરાબર છે દાખલા નંબર 6 આપણને પૂર્ણ ત્યાર પછી દાખલા નંબર 7 દાખલા નંબર છે 7
એમાં શોધવાનું છે નીચે મુજબ એક ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં એક દિવસમાં વેચાયેલ બ્રેડના પેકેટના વેચાણ અંગેના આવૃત્તિ વિતરણ પરથી કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતાંક શોધો. કઈ પદ્ધતિ કીધી છે? કાર્લ પિયર્સન. તમારે કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતાંક શોધવો હોય તો પહેલું કામ તમારું શું થશે? પહેલા તમારે એ જોવું પડશે કે અહીંયા જે માહિતી આપેલી છે દાખલા નંબર 7 એમાં કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતાંક શોધવાનો છે. તો પહેલા જો કે ભાઈ જે આવૃત્તિ બ્રેડના પેકેટની સંખ્યા અને ગ્રાહકની સંખ્યા તમને આપેલી છે તો પહેલા તો કાર્લ પિયર્સન સૂત્ર કેટલા છે? 2. કેટલા સૂત્ર છે? 2 સૂત્ર. બહુલક શોધી શકાશે અહીંયા. જો વર્ગ એ પછી 0 થી 3, 3 થી 5, 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 30, 30 થી 40 અને 40 થી 60. જો દરેક વર્ગની વર્ગ લંબાઈ કેવી છે? સરખી નથી, અસમાન છે. કેવી વર્ગ લંબાઈ છે? અસમાન. એટલે કે વર્ગ લંબાઈ અસમાન આપેલી છે. એટલે અહીંયા તમે જેને કહેવાય કે કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતાંક શોધવા માટે તમે કયા સૂત્રનો ઉપયોગ કરશો? મધ્યસ્થ વર્ગ 3 x બાર m છેદમાં s વર્ગ. બરાબર છે? એ પદ્ધતિમાં વિષમતા અને વિષમતાંક આપણે શોધવાનો રહેશે. શા માટે? તો કે અહીંયા જે વર્ગ લંબાઈ છે એ વર્ગ લંબાઈ કેવી આપેલી છે? આપણને અસમાન છે. દરેક વર્ગની વર્ગ લંબાઈ સરખી છે ને. બરાબર છે? જો પહેલાની 3 છે, પછી 2 છે, પછી 5 છે, 5 છે, 10, 10, 20. એટલે કે વર્ગ લંબાઈ જુદી જુદી છે. એટલે તમારે અહીંયા મધ્યસ્થ વાળું જે સૂત્ર છે એ સૂત્રથી તમારે કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતાંક શોધવાનો રહેશે. બરાબર છે? ત્યાર પછી દાખલા નંબર 7 પછી પહેલા દાખલા નંબર 10 જોઈએ. દાખલા નંબર 7 જે છે તમારે હોમવર્ક ની અંદર કોણ છે? પછી દાખલા નંબર 10 આ બંને હોમવર્ક છે. પહેલા દાખલા નંબર 10 જો એટલા અને કે જે દાખલા નંબર જે 10 છે એ દાખલામાં તમને બાવળીની પદ્ધતિથી વિષમતાંક શોધવાનો છે. કઈ પદ્ધતિથી? બાવળીની પદ્ધતિથી દાખલા નંબર જે 10 છે એમાં વિષમતાંક તમારે શોધવાનો છે. 7મા દાખલા કઈ પદ્ધતિ હતી? કાર્લ પિયર્સન. બરાબર છે? આપણે દાખલા નંબર 5 ગયો તો એના જેવો જ હતો. એમાં જે સૂત્ર હતા એ સૂત્ર બધા આવશે. 10મો દાખલો જે બાવળીની પદ્ધતિથી વિષમતાંક છે એની અંદર તમારે અહીંયા આપણે આવૃત્તિ તમે તૈયાર કર્યું. અહીંયા આપણે શું કર્યું? આવૃત્તિ વિતરણ તૈયાર કરેલું. એમાં તમને આવૃત્તિ વિતરણ કમ્પ્લીટ તૈયાર આપેલ છે. એમાં શું છે? જે આવૃત્તિ વિતરણ છે એ તમને આપેલ છે. એમાં તમારે કોઈ ફેરફાર કરવાનો છે નહીં. અહીંયા આપણે જે તૈયાર કર્યું એમાં તમને આપ્યું છે ડાયરેક્ટ જે વર્ગ અને આવૃત્તિ એ તમને ક્રમશઃ આપેલ છે. એટલે તમારે અહીંયા જે સૂત્ર આપણે વાપર્યા એ જ દરેક સૂત્રનો ઉપયોગ તમારે કરી અને બાવળીની પદ્ધતિથી વિષમતાંક શોધવાનું છે. ખાલી રકમમાં ચેન્જીસ થશે. અહીંયા વર્ગ જે આપ્યા છે એ વર્ગ તમારે લખવાનો છે. બાકી કોઈ એમાં ચેન્જીસ છે નહીં. બાકી સેમ ટુ સેમ બેઠે બેઠો એ જે દાખલો છે એમનો તમારે બેઠે બેઠો દાખલો કરી નાખવાનો છે. એમાં કોઈ ચેન્જીસ છે નહીં. એટલે કે દાખલા નંબર જે 10 છે એ દાખલાની અંદર તમને જે આવૃત્તિ વિતરણ છે જે આપેલું છે એ મુજબ તમારે એમનો એ દાખલો કરી નાખવાનો રહેશે. 7મો અને 10મો હોમવર્કમાં. હવે જો દાખલા નંબર 8 માં શું ફેરફાર છે એ જો. દાખલા નંબર 8 દાખલા
દાખલા પર આંખ તમને સમજાવું છું એમાં જે કાચનું કદ એ જો આ રીતના વર્ગીકૃત છે 1 થી 1.9 2 થી 2.9 3 થી 3.9 4 થી 4.9 5 થી 5.9 6 થી 6.9 અને 7 થી 7.9 અહીંયા તમને નીચે ગ્રાફની સંખ્યા જેને કહેવાય f વે આયા જે વર્ગ છે આપણે આવૃત્તિ તો જે આપી છે એમાં કઈ ફેરફાર છે ગ્રાફની જે સંખ્યા ટૂંકમાં જે આવૃત્તિ આપેલી છે એમાં કોઈ તમારે ચેન્જીસ કરવાનો છે નહીં જે આવૃત્તિ આપેલી છે એમ જે હોય તે બરાબર આવૃત્તિમાં કોઈ ફેરફાર છે નહીં હવે આવો દાખલો આપણે સ્વાધ્યાય 5.2 માં આપણે ભણી ગયા છે સ્વાધ્યાય 5.2 માં આપણે આ દાખલો અભ્યાસ કરી ગયા છે અહીંયા શોધવાનું શું છે બાવલીની પદ્ધતિથી વિષમતાંક શોધવાનું છે કઈ પદ્ધતિ છે બાવલી પણ ફેર એટલો છે કે આ જે વર્ગ છે એ નિવારક વર્ગ હતા કેવા હતા નિવારક જો આ વર્ગ છે નિવારક વર્ગ નથી કેવા વર્ગ છે અને જો જ્યાંથી વર્ગ પૂરો થાય અહીંયાથી વર્ગ સ્ટાર્ટ થતો નથી જ્યાં વર્ગ પૂરો થાય અહીંયાથી વર્ગ શરૂ થતો એટલે કે અહીંયાથી વર્ગ સ્ટાર્ટ થતો નથી એટલે કે આ જે છે એ કેવા વર્ગ છે અનિવાર્ય છે કેવા છે અનિવાર્ય જ્યાં વર્ગ પૂરો થાય ત્યાં વર્ગ સ્ટાર્ટ થતો નથી હવે સૂત્ર બધાય સેમ ટુ સેમ આ જ રહેશે સૂત્રમાં કોઈ ચેન્જીસ નથી રકમે જે આપી એક લખશું સીએમ નું ખામી તમારે બનાવો સંખ્યા એમાં કોઈ ફેરફાર એક લખવાના સંચય આવતી બનાવો જે કહે છે એમ લખવાનો જે કહે છે બધું જ તમારે આ જ મુજબ કરવાનું થાય ફેર કેટલો તમને જે વર્ગ હોય માની કે સંચય આવતીના ખાનામાં તમને વર્ગ મળ્યો 3 થી 3.9 તો માની કે તમે જે મધ્યસ્થ વર્ગ આમ લખતા હો તો તમારે 3 થી 3.9 મળ્યો તમને વર્ગ તો તમારે એને પહેલા નિવારક વર્ગ બનાવવાનો છે એ જે લઈ ત્યાં 3 નથી લેવાનો એને પહેલા નિવારક વર્ગ કઈ રીતના બનશે તમને જે વર્ગ મળે એના માટે તમારે નિવારક વર્ગ આ બે વર્ગ વચ્ચેનું અંતર જો કેટલું છે 1.9 માઈનસ 2 અંતર છે 0.1 કેટલું અંતર છે એને ભાગી નાખો અને 2 0.1 ભાગ્યા 2 એટલે એ મળશે 0.05 કેટલા મળશે આટલું બંનેનો અત્યાર સુધી આપણે અંતર આપણે સજાવવું મળતું 1 પૂરું એટલે આપણે 0.5 જ માઈનસ કરતા અહીંયા અંતર કેવું મળ્યું 0.1 મળ્યું એને બે ભાગ્યા એટલે થયું શું 0.05 હવે તમે જે આ વર્ગ બનાવો નિવારકને કઈ તમે 3 માંથી 0.05 જાય એટલે 2.95 થી 3.5 આવો વર્ગ એ તમારા 2.95 એટલે કે જ્યારે વર્ગ મેળવો ત્યારે આ મુજબ પહેલા નિવારક વર્ગ બનાવવાનો નિવારક વર્ગ બનાવી પછી l લખો સીધા l બરાબર 3 લઈ લેવાના નથી સાવ કે વર્ગ કેવા છે અનિવારક પ્રકારના વર્ગ છે એટલે અનિવારક વર્ગને પહેલા નિવારક વર્ગમાં ટ્રાન્સલેટ કરવા પડે ટ્રાન્સલેટ કેવી થશે આ જે વર્ગ મેળવ્યો એ વર્ગ તમારે એની અધર સીમામાંથી 0.05 માઈનસ કરવાના ઉર્ધ્વ સીમામાં 0.05 પ્લસ કરવાના પછી જે વર્ગ મળે એ મુજબ તમારે l લેવાનો બરાબર બધી શોધો આ મુજબ કોઈ ચેન્જીસ નહીં કોઈ ફેરફાર જે કહે છે એ આ મુજબ બધી બાબત તમારે શોધવાની છે બરાબર છે આ દાખલો તમારો હોમવર્ક મેદાનમાં આમાં કોઈ કઈ પ્રશ્ન હોય તો બરાબર તો તમે મને પૂછી શકો સાહેબ કઈ રીતના થઈ શું કાઈ નો સમજાય તો મને પૂછજો બરાબર છે હું તમને કહીશ કે આ રીતના દાખલો થાય છે
ત્યાર પછી જે દાખલા નંબર 1 માં નવમો દાખલો છે કાર્લ પિયર્સનની પદ્ધતિએ વિષમતાંક શોધવાનો છે દાખલા નંબર 9 ની અંદર એમાં જો તમને સાદું આવું વિતરણ આપ્યું છે કે અસતત જ આવૃત્તિ વિતરણ આપેલું છે કેવું છે અસતત એટલે કે અસતત જે આવૃત્તિ વિતરણ આપેલું છે એમાં તમારે જને કે કાર્લ પિયર્સનની પદ્ધતિએ તમારે શું શોધવાનું છે વિષમતાંક માં જો બહુલક શોધી શકાય છે મહત્તમ આવૃત્તિ છે 50 એની સામે ચલ x ની કિંમત 100 મળે છે એટલે કે આ બહુલક અહીંયા સ્પષ્ટ છે એટલે તમારે સૂત્ર કયું વાપરવું x બાર m0 બરાબર છે છેદમાં s કાર્લ પિયર્સન બરાબર છે એટલે આ તમારા દાખલા નંબર જે 5 7 8 9 અને 10 આ ચારે ચાર દાખલા તમારે હોમવર્ક ની અંદર કર્યા છે આમાંથી કોઈ દાખલો ન સમજાય કે કઈ દાખલો ન થાય તો તમે મને પૂછી શકો છો બરાબર છે આ ચારે ચાર દાખલા જે છે એ દાખલા તમારા હોમવર્ક ની અંદર કરવાના છે કઈ ન સમજાય કે દાખલા તો તમે મને પૂછી શકો છો બરાબર છે ચાલો ઓકે આમાં એક દાખલો ન સમજાયો હોય તો મને પૂછી શકો